આજે આપણે જે મૂવી જોવાના છે એનું નામ છે તરંગ. અને તરંગ જેમ મેં કીધું કે માનસિક સ્વાસ્થ્યની ઉપર આ મૂવી છે. અને તમને લોકોને આ પિક્ચર કે આ મૂવી દેખાડવાનું મુખ્ય કારણ એ છે કે માનસિક સ્વાસ્થ્યનું જ્યારે પણ આપણે નામ સાંભળીએ છીએ તો સૌથી પહેલાં આપણને એ જ વિચાર આવે કે પાગલ, ગાંડો, હેને. માનસિક સ્વાસ્થ્ય એટલે ગાંડો માણસ કે પાગલ, હેને. કાં તો પછી દિમાગનું સ્વાસ્થ્ય. આપણે જે ગયા 2 સેશનમાં જોયું એમાં આપણે સમજ્યા કે માનસિક સ્વાસ્થ્ય એટલે દિમાગનું સ્વાસ્થ્ય, હે ને. બીજી આપણે વ્યાખ્યા પણ સમજ્યા. ગયા ક્લાસમાં આપણે મેન્ટલ હેલ્થની, માનસિક સ્વાસ્થ્ય શું છે એની વ્યાખ્યા પણ સમજ્યા ને. કોઈ કહેશે? આપણા વિચારો, આપણે જેવું અનુભવીએ છીએ તેવું, અને આપણું વર્તન. હા, એ શું દેખાડે છે? કે આપણું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. એ આપણું માનસિક સ્વાસ્થ્ય દર્શાવે છે. વેરી ગુડ, બોલો. આપણે જેવું વિચારીએ છીએ, જેવું અનુભવીએ છીએ, જેવું વર્તન કરે છે એનાથી ખબર પડે કે આપણું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. વેરી ગુડ. હવે હું એક્શન કરું છું, તમારે બધાએ સાથે બોલવાનું, બરાબર? પછી આપણે આજનું મૂવી શરૂ કરીએ. એ આપણું માનસિક સ્વાસ્થ્ય દેખાડે છે, બરાબર? ઓકે, વેરી ગુડ. તો આજે આપણે મૂવી જોવાની છે. એ મૂવીનું નામ છે તરંગ. અને મેન્ટલ હોસ્પિટલમાં કઈ રીતે કામ થાય છે, કેવા ટાઈપના પેશન્ટ આવે છે, બરાબર, કઈ રીતે એમને સારવાર આપવામાં આવે છે, એ આખું આ મૂવીમાં દર્શાવ્યું છે. અને આ મૂવીને તમને દેખાડવાનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે માનસિક સ્વાસ્થ્યને લઈને ઘણી બધી ભ્રમણાઓ, ઘણી બધી કુમાન્યતાઓ આપણા સમાજમાં છે, હે ને. મેન્ટલ હોસ્પિટલમાં તો કે મેન્ટલ હોસ્પિટલમાં થોડું જોવાય, એમાં તો બધા ગાંડાઓ જ જાય, હે ને. મેન્ટલ હોસ્પિટલમાં જતાં પણ આપણને બીક લાગતી હોય છે. અને કાં તો કદાચ કોઈ છોકરાને તકલીફ હોય અને એના મા બાપને ડૉક્ટર એવું કે તમારા દીકરાને ફલાણા સાયકેટ્રિસ્ટ કે આ ડૉક્ટર પાસે લઈ જવા પડશે, તો સૌથી પહેલાં ટેન્શન મા બાપને આવી જાય કે ના, અમારો દીકરો ગાંડો થોડો હશે, બરાબર. તો આ બધું જ જે પણ પ્રોબ્લેમ છે, જે પણ સમાજમાં આપણે અંધશ્રદ્ધાઓ છે, એ આપણે આ મૂવીથી સમજીશું, બરાબર. હૃદય રોગ, ડાયાબિટીસ એમ શરીરના જે બીજા રોગ હોય છે એ આ મનનો રોગ. સામાજિક કાર્યકરની સેવામાં મારી પાસે ઘણા બધા કેસ આવે છે. તમને એક દાખલો આપું. આપણે કિશનની જ વાત કરીએ. આ પાસેના જ ગામમાં દલપતભાઈ રહેતા. વ્યવસાય ખેતી, ધરતીપુત્ર. વારસામાં મળેલી જમીન હતી, તેના પર ખેતી કરી આનંદથી ગુજરાત ચલાવતા. નાનું અને મિલનું કુટુંબ. તેની પત્ની, 2 પુત્રો અને પૌત્રી. નાનો રમેશ, મોટો કિશન. આ કિશન તે જ આ કહાનીનો નાયક. કિશન પિતાને ખેતીના કામમાં પણ મદદ કરે અને ઘરના કામમાં પણ. કિશન ખૂબ જ મહેનતુ, હંમેશા અભ્યાસમાં રત, વર્ગમાં હંમેશાનો પ્રથમ જ નંબર હોય, કામ સિવાય સમય બરબાદ ન કરે, ઘરથી શાળા અને શાળાથી ઘર. તેને આ વર્ષે HSCમાં ખૂબ જ સારા માર્ક્સથી પાસ થવાની લગની હતી, તેથી તે અભ્યાસમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. આ દરમિયાન કંઈક એવું બન્યું કે કિશનના વર્તનમાં ધીરે ધીરે પરિવર્તન આવવા માંડ્યું, ફેરફાર થવા માંડ્યો.
તે બીજાઓથી અલગ એકાંતમાં રહેવાનું પસંદ કરતો. તેણે ખેતીના કામકાજમાં મદદ કરવાનું પણ છોડી દીધું. એટલે કિશન આમ થોંભલાની જેમ હું ઊભો છે, જોતો નથી છોરા પેલા બધા કામ કરી રહ્યા છે, ઘાસ સુણા લાગે એમને. હવે જોવે છે હું સમજતો જ નહીં કઈ. પોતાની રોજબરોજની દૈનિક ક્રિયાઓમાં પણ તે અનિયમિત થઈ ગયો, સુનમુન રહેવા લાગ્યો. કિશન કિશન તારે રમવું નથી? મારે પેલો મને મારે મને મારે. હવે તો તે એકાંતમાં બેઠો હોય ત્યારે એકલો એકલો વાત પણ કરતો હતો. દલપત ચિંતા ના કર, બધું સારાવાના થશે. હું તો એક જ વાત કહું દલપત, આ છોકરાને તું હનુમાન ટેકરે લઈ જાય ને તો કઈ સારું થાય. ના, સિકોતર માતાનો વાયરો છે, તમે દર્શનની બાધા રાખો. કેટલો હારો છોકરો બચારો. આ શું થઈ ગયું? અલી, રડવાથી કાઈ નહીં થાય. મારી વાત માન, 5 નાળિયેરના તોરણ બંધાવ, બધું હારું થઈ જશે. હા હો, માતાજીની માનતા માન, તે જરૂર પરચો બતાવશે. હા તો બોલ દલપત, તું શું કહે છે? હું કહેવાનો હતો, મને તો કઈ ખબર નહીં પડતી. હવે તો તમે વડીલો કહો એ પ્રમાણે કરીએ. કાકી, હા, મારા કિશનને જાણે હું થવા બેઠું છે. ચિંતા ન કર દીકરી. દલપત, આ કોઈએ કરી મૂક્યું લાગે છે. ભૂત પ્રેતનો વળગાડ છે. મારી વાત માન, પરશુરામ ભુવાને બોલાવ, બધું સારું બાનું થશે. હા કાકી, એકદમ સાચી વાત. હા, એકદમ સાચી વાત. અલ્યા એ તું જલ્દી જા અને વસરામ ભુવાને જલ્દી લઈને આવ. હું ચાલ્યો, હમણાં જ જેવની બોલાઈ આવું. ચાલ, ત્યાં સુધી આપણે કિશનની નજર વાળી લઈએ. ચાલ. વળગાડ જેવું હોય છે? હોય છે? જો તમને લાગતું હોય કે હોય છે તો આજે ખબર પડશે કે હોય છે કે નહીં. બરાબર? તો હવે એના પપ્પા જે છે એ હવે મદદ માંગી રહ્યા છે અને હવે પરશુરામ ભુવાને બોલાવી રહ્યા છે. પરશુરામ ભુવા શું કહે છે એ ધ્યાનથી સાંભળજો. આપણે આગળ જોઈએ.
દલપત, દવા સાથે દવાની જરૂર પડશે. કુટુંબીજનોએ જેમાં પોતાની આસ્થા હતી તેવા જુદા જુદા દેવદેવીના સ્થાનો બતાવ્યા. દીકરાને સારો કરવા ધાર્મિક વૃત્તિવાળા દલપતભાઈએ પથ્થર એટલા દેવ કર્યા. લો આ દલપતભાઈ આવી ગયા. કેમ દલપતભાઈ, હવે કિશનને કેમ છે? દલપત ભાઈ, અંદર ને અંદર મૂંઝા નહીં, કઈ પેટ છૂટી વાત કર. સરપંચ સાહેબ, મારા કિશનને વરગાર લાગ્યો છે. દલપતભાઈ, આપણે જેને વળગાડ માનીએ છીએ એ રોગ પણ હોય. આપણે ત્યાં દવાખાનાના કાર્યકર યોગેશભાઈ આવે છે ને, એમને જઈને મળજો. હા, કાલે આપણે યોગેશભાઈને ત્યાં મળવા જઈએ. ભલે. યોગેશભાઈ દલપતભાઈને ત્યાં ગયા અને કિશન સાથે લંબાણથી વાત કરી. દરમિયાન તેમણે કિશનની વાતચીત કરવાની રીતનું અવલોકન કર્યું. કિશનની માતા અને ભાઈ સાથે પણ વાતચીત કરી. માતાની વાતમાં લાગણી અને લાચારી હતી. નાના ભાઈની વાતમાં અજ્ઞાન અને અબોધતા. ઘરે મારા છોકરાને જોયા પછી તમને શું લાગ્યું? આપણે કિશનને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જવું પડશે. એટલે ઘોડાનું દવાખાનું? પણ સાહેબ, એને સીધો લઈ જવા કરતા પહેલા થોડી પૂછપરછ કરી લઈએ તો. દલપતભાઈ, ચિંતાનું કોઈ કારણ નથી. ઘણીવાર આપણે માનસિક રોગના દર્દીને ભૂત પ્રેત કે વળગાડ સમજીને ભુવા પાસે લઈ જઈએ છીએ અને સારવાર કરાવતા નથી. પરિણામે રોગ જૂનો થાય અને ઘર કરી જાય અને સારવાર મુશ્કેલ બને છે. એટલે આ બાબતમાં વહેલા ચેતવું સારું. પણ સાહેબ, મારા દીકરાને માનસિક રોગ ના હોય સાહેબ. દલપતભાઈ, માનસિક રોગ એટલે બીજા શારીરિક રોગ જેવો જ સામાન્ય રીતે થતો રોગ છે અને એની હોસ્પિટલ પણ સામાન્ય હોસ્પિટલ જેવી જ હોય. પણ તેમ છતાં તમારા સંતોષ ખાતર કાલે આપણે માનસિક આરોગ્યની હોસ્પિટલ જોવા જઈશું. હું તમારી સાથે આવીશ. ભલે સાહેબ. દલપતભાઈ, સમાજમાં મોટા ભાગના માણસો એમ માને કે શરીરને રોગ થાય પણ મનને વળી રોગ કેવો? પણ આપણે બધા એ ભૂલી જઈએ છીએ કે જેમ શરીર રોગગ્રસ્ત થાય ને એ મનને પણ રોગ થઈ શકે છે. અને એટલે યોગેશભાઈ, WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ તંદુરસ્તીની વ્યાખ્યામાં એકલા શરીર નથી ગણ્યું, પણ શરીરની તંદુરસ્તી સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી પણ હોવી જોઈએ એવું જરૂરી માન્યું છે. સાહેબ, આ આટલો હોશિયાર છોકરો વર્ગમાં પહેલો નંબર રાખતો હતો, એટલે તે વળી આ બીમારી લાગુ પડે. સાચું કહું સાહેબ, એ આટલો હોશિયાર હતો ને એટલે ટોકાઈ ગયો લાગે છે. એવું નથી દલપતભાઈ. માનસિક બીમારી ગમે તેને લાગુ પડે, પછી એ ગરીબ હોય કે પૈસાદાર હોય, ભણેલો હોય કે અભણ હોય, સ્ત્રી પુરુષ, નાત જાત ધર્મ કે દેશના ભેદભાવ વગર માનસિક બીમારી ગમે તેને થાય. પણ આપણે એમ કરીએ, ડૉક્ટર સાહેબને મળીએ. ડૉક્ટર સાહેબ આપણને ઊંડાણથી ઘણું બધું સમજાવશે. ડૉક્ટર સાહેબ પાસે જ જઈએ. ચાલો. ડૉક્ટર સાહેબ, આ છે દલપતભાઈ. કિશન માટે વાત કરવા આવ્યા છે. મગજની પ્રક્રિયા વિશે મને પૂછતા હતા. જરા વધારે જાણવાની ઈચ્છા હતી. હું તમને સમજાવું. માનસિક પ્રક્રિયામાં મગજ ખૂબ જ મહત્વનો અંગ છે. કેવી રીતે હું તમને સમજાવું? આ મગજનો બહારનો ભાગ છે, જે બહારથી દેખાય. આ એની આંતરિક વ્યવસ્થા. એ 3 વિભાગમાં છે: નીચે, મધ્ય અને ઉપર. આ નીચેનો જે ભાગ છે ચેતનાનું કામ કરે છે, સભાન અવસ્થાનું, જેમ હું સભાનતાથી તમારી સાથે વાત કરી રહ્યો છું. આ મધ્ય જે ભાગ છે એ આપણી માનસિક લાગણીઓ જેવી કે ક્રોધ, ભય, ચિંતા, તે ઉપરાંત શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે ભૂખ લાગવી, તરસ, જાતીય આવેગ, એની ઉપર નિયંત્રણ રાખે છે. આ ઉપરનો જે ભાગ છે, આ ઉપરનો ભાગ જે છે એ વિચાર, સ્મૃતિ, વિવેક બુદ્ધિ,
સામાજિક વ્યવહાર એના વિશેનું કાર્ય કરે છે. હવે જેમ જેમ શરીરનો વિકાસ થતો જાય એવી રીતે મગજનો વિકાસ થાય અને એની સાથે સાથે એની પ્રક્રિયાઓ જે છે એનો પણ વિકાસ થાય. હવે આ પ્રક્રિયામાં જો કોઈ તકલીફ ઊભી થાય તો એના વિકારનું કારણ હોય છે. કારણ કે મગજની આ બધી પ્રક્રિયાઓની અંદર રાસાયણિક પ્રક્રિયા જોડાયેલી હોય છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં વિકાર કે દોષ હોઈ શકે જેના કારણે માનસિક રોગ થઈ શકે. ડૉક્ટર, આ વાતાવરણમાંથી અનુભવાતા નાના મોટા આઘાતો એ પણ માનસિક રોગનું કારણ બની શકે ને? હા, તમારી વાત સાચી છે. જેમ કે માનસિક રોગનું મૂળ કદાચ બાલ્યાવસ્થામાં હોઈ શકે. બાળક જ્યારે નાનું હોય ત્યારે એને જે પ્રમાણેનો એને પ્રેમ મળવો જોઈએ, જે પ્રમાણેનું માર્ગદર્શન મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, એ ન મળે તો માનસિક રોગ થઈ શકે છે. ઘણી વખત કદાચ બાળકની આપણે વધારે પડતી કાળજી રાખીએ, બાળકને આપણાથી છૂટો ના પાડીએ, મા બાપ પોતાનાથી બાળકને છૂટો ના પાડે, એમની પાસે જ રાખે, તો એના કારણે એનો માનસિક વિકાસ નથી થતો. આવા સંજોગોમાં એને માનસિક રોગ થઈ શકે છે. ઉપરાંત કુટુંબમાં અયોગ્ય વાતાવરણ જેવું કે ઝઘડા, કંકાસ, કલેહ, એના કારણે માનસિક તાણ થઈ શકે. ભૂકંપ જેવા કુદરતી પ્રકોપને કારણે પણ માનસિક અસર થઈ શકે છે. પણ સાહેબ, આ તમે કહ્યું એ પ્રમાણે માનસિક રોગ થવાના ઘણા બધા કારણો હોય, એમાં અમને શું ખબર પડે? પણ હું એમ કહું કે કોઈને માનસિક રોગ થયો છે એ ખબર કેમ નહીં પડે? સમજાવું તમને. મનુષ્યની જે શારીરિક પ્રક્રિયાઓ છે જેવી કે ઊંઘ, ભૂખ, શૌચ, જાતિ આવેગ, એમાં ફેરફાર થવા લાગે. એની સાથે સાથે એની માનસિક જે પ્રક્રિયા છે એમાં પણ ફેરફાર થવા લાગે. એના કારણે એનું વર્તન, એનો વ્યવહાર અસામાન્ય લાગે. હવે એવી વ્યક્તિ અસામાન્ય લાગણી અનુભવે અને વ્યક્ત કરે. આ બધી તકલીફોને કારણે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક વ્યવહારમાં કોઈ પણ પ્રકારની અસમાનતા આવે, તો સમજી શકાય કે માનસિક રોગ છે. તો મારા કિશોરને કાલે લઈને આવો. જેમ બને તેમ જલ્દી. હું તો કહું છું કાલે જ, કારણ કે રોગ જેમ જૂનો બને તેમ જોખમી બને, એટલે કાલે જ લઈ આવો. દયા ભૂતેશ્વર લોલુપ્ત્વમ માર્દવમ. દલપતભાઈ બધી માહિતી લખાવે છે. કેસ લઈ તેઓ ઓપીડી વિભાગના ડોક્ટરની પાસે તબીબી તપાસ માટે જાય છે. અહીં ડોક્ટર રોગ અંગેની ઘનિષ્ઠ પૂછપરછ કરે છે. માનસિક રોગના નિદાન માટે ઊંડાણપૂર્વક તપાસ કરવાની રહે છે, જેમાં દર્દીના બાળપણથી આરંભી આજ સુધીની બધી શારીરિક અને માનસિક સ્થિતિની જાણકારી મેળવે છે. મને લાગે છે કે કિશનને અહીંયા સારવાર આપવાની જરૂર છે. શું બધા જ દર્દીઓને અહીં દાખલ કરવામાં આવે છે? ના બેન, એવું નથી. ઓપીડીમાં દર્દી આવે એટલે એને દાખલ જ કરવો એમ નથી, પરંતુ ઓપીડીમાંથી બહારના દર્દી તરીકે એને સારવાર પણ આપી શકાય. પછી ડોક્ટરે ઓપીડીના કેટલાક દર્દીઓ વિશે તેમને માહિતી આપી. આ યુવક હંમેશા ચિંતાગ્રસ્ત રહે છે, કારણ કે તેને લાગે છે કે તેના હાથ બહુ ગંદા છે. તે વારંવાર કલાકો સુધી હાથ ધોયા કરે છે. પહેલા પણ તેણે કોઈ કામ કર્યું હોય તો તે બરાબર કર્યું છે કે નહીં તે તપાસવું પડતું. જેમ કે તાળું માર્યું છે કે નહીં, બારી બારણા બંધ કર્યા છે કે નહીં, એ વારંવાર તપાસવું પડતું. આમ તો બધા કામ તે સારી રીતે જ કરે છે. પોતાને આ તકલીફ છે એવું તે સમજે છે, છતાં પણ પોતાનું આ વર્તન તે રોકી શકતા નથી. હવે કિશનની મમ્મીને હોય છે કે હોસ્પિટલમાં શું હોતું હશે, મારા છોકરાને શોખ તો નહીં આપે ને, ઝાટકા તો નહીં આપે ને. તો ત્યાંની જે નર્સ છે એ એમને હોસ્પિટલ બતાવી રહી છે. બધા દર્દીઓને શું એક જ વોર્ડમાં રાખતા હશે? ના ના, એમ સામાન્ય ચિંતાગ્રસ્ત રોગીઓ માટે અથવા હતાશ માનસિક રોગીઓ માટે અલગ વોર્ડ હોય છે. જ્યારે પોતાના માટે કે બીજા માટે ભયજનક હોય તેવા રોગીઓ માટે ઘનિષ્ઠ સારવાર આઈસીયુનો અલગ વોર્ડ છે. આ આઈસીયુનો વોર્ડ છે. આ પરિણીત મહિલાને 3 બાળકો છે. તે છેલ્લા 2 અઠવાડિયાથી ઉદાસ રહે છે. નાની નાની વાતોમાં ચિંતા કરે છે, બેચેન રહે છે. તે કપડા ઉપર પણ ધ્યાન આપતા નથી.
ઘણી વખત તે કારણ વગર રડ્યા કરે છે. તેમને ઊંઘ નથી આવતી, તે ખાતા પણ નથી, તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. આ પુરુષ સિઝોફ્રેનિયાથી પીડાય છે. તેને કાનમાં અવાજ સંભળાય છે, તારી માતાને મારી નાખ. તેને લાગે છે આ હુકમ તેને માનવો જ પડશે. તે ખૂબ જ ડરી જાય છે. તે ડોક્ટર પાસે જાય છે. ત્યારે દવાથી તેને સારું લાગે છે, પરંતુ વચ્ચે તે દવા બંધ કરી દે છે. ફરી પાછા તેવા જ હુકમો સંભળાવા માંડે છે, તારી માં ડાકણ છે, એને મારી નાખ. તે ખૂબ જ ગભરાઈ જાય છે. કંટાળીને ધારદાર ચપ્પુથી માતાને બદલે પોતાના જ હાથ ઉપર ઘા કરે છે. હોસ્પિટલમાં માનસિક રોગની દવા કરવામાં આવે છે, જેનાથી તેને અવાજ સંભળાતા બંધ થાય છે. લાકડામાંથી સુંદર, કલાત્મક અથવા જીવન ઉપયોગી વસ્તુઓ બનાવવી, સુથારીકામ. સિલાઈ કામ, પહેરવાના કપડાં સીવવા, ફાટેલા કપડાં સાંધવા, રિપેરિંગ કરવું. રંગ રેખા દ્વારા પોતાના ભાવોને વ્યક્ત કરવા. સાહેબ, અહીં તો તમે અને બીજા લોકો દર્દીઓ સાથે ખૂબ જ લાગણીપૂર્વક વર્તો છો. હોય અને બહાર સમાજમાં પણ લોકો શરીરના રોગીઓ સાથે કેવો સારો વર્તાવ કરે છે, પ્રેમથી વર્તે છે. પણ માનસિક રોગીઓ સાથે એ જ લોકો એવો વર્તાવ નહીં કરતા, હસે છે એના પર. એવું કેમ કરતા હશે? માનસિક રોગના દર્દીઓને સમાજની સહાનુભૂતિ નથી મળતી. તેના કેટલાક કારણો છે, જેવા કે લોકોને શંકા અને ભય હોય છે કે આવા દર્દીઓ તેમને નુકસાન પહોંચાડશે. કેટલાક માનસિક રોગીઓ પૂરતી ચોખ્ખાઈ અને સુઘડતા નથી રાખતા, એના કારણે લોકો અણગમો અને ઘૃણા રાખે છે. કેટલાક દર્દીઓ અસામાન્ય વર્તન કરે છે, જેના કારણે લોકોને તેમની વર્તણૂક જે છે એના માટે વિશ્વાસ નથી બેસતો. પરિણામે સમાજનો મોટો વર્ગ છે એ આવા માનસિક રોગીઓને પાગલ ગણે છે અને એમની તરફ લાગણીસભર રીતે જોતો જ નથી. દલપતભાઈ, થવું તો એવું જોઈએ કે આવા માનસિક રોગીઓની ટીકા, ઉપેક્ષા, ઠઠ્ઠા, મશ્કરી, મજાક કરવાને બદલે એમની સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરી એમનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ, જેથી એ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે. ભલે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે રજા લઈએ. કિશનના રોગને ઓળખવામાં બહુ મોડું નહોતું થયું અને એને યોગ્ય સારવાર મળી.
એના માતા પિતા, ડોક્ટર સૌએ ખૂબ સારા પ્રયત્નો કર્યા. આજે કિશન સ્વસ્થ છે, સમાજનો એક જવાબદાર નાગરિક છે. આપણે પણ એક સામાજિક જવાબદારી નિભાવીએ. માનસિક રોગી સમાજમાં સ્વસ્થ રીતે જીવી શકે એવા વાતાવરણનું નિર્માણ કરીએ. માનસિક રીતે સ્વસ્થ સમાજની આપણે રચના કરીએ. બરાબર, ગમ્યું બધાને પિક્ચર? હા બોલો બેટા. પાછું થઈ શકે એને, પણ એની માટે આપણે કાયમી દવા ચાલુ રાખવી પડે. જેમ બીપી અને ડાયાબિટીસની આપણે કાયમ દવા લઈએ છીએ ને, તમારા ઘરમાં કોઈને બીપી કે ડાયાબિટીસ હશે તો રોજની એક ટીકડી જમતા પહેલાં કે જમ્યા પછી લેતા હશે, હે ને? એવી રીતે માનસિક રોગ પણ છે, તો એમાં ડૉક્ટર નક્કી કરે કે તમને એક આખા વર્ષ માટેની દવા આપે છે કે પછી લાઈફ ટાઈમ દવા રહેશે, બરાબર? તો એ દવા નિયમિત લેવાની હોય છે. અને દવા લેવાથી એ પણ એક ભ્રમણા છે કે દવા લેવાથી વ્યક્તિ ગુમસુમ થઈ જાય, એની જે રોજની ચાલવા હરવા ફરવાની જે એની મૂવમેન્ટ છે એ બંધ થઈ જાય, એવું નથી હોતું. જે પણ તમારા દિમાગમાં કેમિકલ્સ હોય એને સેટ કરતા હોય, એને બેલેન્સ કરવાના હોય, એટલે દવા આપવામાં આવે છે. એટલે અમુક પીરિયડ માટે વ્યક્તિને કદાચ ચાલવામાં તકલીફ પડે કે એને નિત્ય એની ક્રિયામાં તકલીફ પડે, પણ સમય જતાં એને એ દવા જ્યારે માફક આવી જાય છે એમ એને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય છે. પણ જેમ મેં કીધું કે હર મર્ઝ કી દવા હૈ, આ દુનિયામાં કોઈ પણ તકલીફ એવી નથી કે જેનું સમાધાન ના હોય, બરાબર? એટલે કોઈ પણ રોગ છે એ સાધ્ય છે, એની દવા હોઈ શકે. જેમ કિશનને એટલા માટે સારું થયું કે ટાઈમ ટુ ટાઈમ એના પપ્પાને ખબર પડી, એના પપ્પાએ સામાજિક વર્કર સાથે વાત કરી, દવાખાને લગ્યા અને ત્યાં એનો ઈલાજ કરાયો. આપણા સમાજમાં ઘણીવાર હજી પણ એવું થાય છે કે આવું કંઈ પ્રોબ્લેમ કે બીમારી હોય તો એને વળગાટ કે એને ભૂવા પાસે લઈ જઈને એ બાળકને કે એ વ્યક્તિને ત્યાં ને ત્યાં એ જ પરિસ્થિતિમાં તરછોડી દેવામાં આવે છે અને એના લીધે એનું આખું જીવન આ રીતે જ પસાર થાય છે. પણ જરૂરી છે કે આપણે એનો ઈલાજ કરાવીએ, અને ઈલાજ અગર નથી થતો તો આપણે એને કઈ રીતે સાચવી શકીએ એ પણ સલાહ સૂચન ડૉક્ટર કરતા હોય છે. તો તમારા સ્કૂલમાં ઘણા બાળકો એવા છે કે જેને માનસિક તકલીફ છે, આજુબાજુમાં એવા હોય, તો એને આપણે હળધૂત નહીં કરતા કે ધૃણાથી નહીં જોતા, આપણે એની પર દયા અને કરુણા રાખીએ. કારણ કે એને જે પણ પરિસ્થિતિમાં ભગવાને જે પણ થયું છે એમાં એનો કોઈ વાંક નથી, બરાબર? એને કુદરતી રીતે ભગવાને જેવો ઘડ્યો છે, તો એ આપણી જવાબદારી બને છે કે આવા જે પણ બાળકો છે કે માણસો છે એને આપણે મદદ કરીએ, બરાબર?